વેલકમ બેક. દાંડિયા ક્લાસમાં દૂષણ ફેલાઈ રહ્યું હોવાના મોરબીના પાટીદાર સમાજના નિવેદન બાદ રાજ્યના વિવિધ શહેરોમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સુરતના કેટલાક ગરબા ક્લાસમાં વીટીવી ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી અને મહિલાઓ તેમજ યુવતીઓ સાથે વાતચીત કરી હતી. શું કહી રહી છે મહિલાઓ અને યુવતીઓ, આવો સાંભળીએ. પણ જે ક્લાસમાં જે એવું ચાલતું હોય ત્યાં બંધ કરાવો ને. અમારો ક્લાસ તો અહીંયા છે 12-13 વર્ષથી ચાલે છે અને અમને કોઈ પ્રોબ્લેમ પણ નથી. અમે સર સાથે કેટલા વર્ષોથી છે ને અમારે તો અહીંયા સેફટી બી છે. સર તો બોયઝ લોકોને પણ અલગ કરી રહી છે ને અમારે તો લેડીઝ બેચ છે એટલે અમને તો અમારા ઘરમાંથી તો અહીંયાથી આવવાની પરમિશન આપી છે. જે ક્લાસમાં જો એવું અસામાજિક તત્વો કે આ તે કંઈ કરતા હોય તો એને તમે બંધ કરાવી શકો. બાકી અમારે અહીંયા ક્લાસમાં હું છેલ્લા 7-8 વર્ષથી આવું છું, અમને એવો કોઈ ઇસ્યુ આવ્યો નથી અને અમે તો એઝ અ ફેમિલી જ બની ગયા છે અહીંયા આ ક્લાસમાં. ને અમારા ઘરમાંથી પણ કોઈ જાતનું કોઈ અમને એવું નથી કે તમારે ગરબા ક્લાસમાં નથી જવાનું, કારણ કે આ ક્લાસ પર આજ સુધી એવો કોઈ પણ ઇસ્યુ થયો નથી. ઇવન અમે તો અમારી દીકરીઓને કે વહુઓને પણ કહીએ છીએ કે તમે આ ક્લાસમાં જાઓ અને બહુ સરસ અમને અહીંયા એટમોસ્ફિયર મળે છે અને અમે પોતે પણ ખૂબ એન્જોય કરીએ છીએ. આ બધી વાત તો ખોટી છે. અમારા ક્લાસમાં તો અમને ખૂબ રિસ્પોન્સ મળે છે. અમારા સર પણ અમને બહુ જ હેલ્પ કરે છે અને અમારા સર પણ અમારી સાવચેતી ને બધું પણ વ્યવસ્થિત જ. ના, એના માટે વિરોધ કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે જે સાંસ્કૃતિક સોંગ વાગે છે એની પર બી તો રમવાની મજા આવે જ છે. અને જે હિન્દી ગીતો છે એમાં શું હોય છે કે થોડા ખેલૈયાઓને વધારે પડતી મજા આવે છે. આજે હું 7 વર્ષથી નવલી રમૈયા ગ્રુપમાં આવું છું ને અમારા ત્યાં ગર્લ્સ બેચ અલગ હોય છે અને બોયઝ માટે કાં તો ગ્રુપમાં આવવું જોઈએ કાં તો ફેમિલી જોડે આવવું જોઈએ. એટલે બોયઝનો કોઈ ઇસ્યુ થતો નથી ને આમાં કોઈ છેડખાની થતી નથી. એટલે અમારા નવલી રમૈયા ગ્રુપમાં બહુ જ સેફટી હોય છે, ગર્લ્સ માટે પણ અને બોયઝ માટે પણ. ને ગર્લ્સ માટે ખાસ કે ગર્લ્સ માટે જે સ્ટુડન્ટ હોય છે એમાં ગર્લ્સ જ ટીચર હોય છે. સુપરવાઇઝિંગ માટે સર હોય છે પણ શીખવાડે જે છે અમને ક્લાસમાં તે લેડીઝ ટીચર જ શીખવાડે છે.